નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં એક બેન બાલકનાથ બાપુના દર્શને ગયા. નામ બાલકનાથ બાપુ પણ પુખ્ત વયના હતા હું, અને જૈન બેને ફરિયાદ કરી કે બાપુ વિનંતી કરું છું પણ મારે સંતાન નથી થતું. અને બાપુએ કીધું કે જૂનાગઢમાં જઈ અને વડલાની નીચે એક દીવો પ્રગટાવો અને ત્યાં કોઈ માણસને તૈયાર રાખજો કે એ દીવો અખંડ રાખે. એટલે ઓલા બેને ધણિયાની ગયા અને ત્યાં કોઈ માણસ રોક્યો અને અખંડ દીવો વડલાની નીચે કરીને જૂનાગઢથી પાછા આવ્યા. હવે એ વાતને 10-12 વર્ષ વીતી ગયા. એટલે બાલકનાથ બાપુને એમ થયું કે મારી શિષ્યા શું થયું એનું લાવો હું જરા આંટો તો મારું કરી. અને બાલકનાથ બાપુ એના ઘીરે આવ્યા છે. બાપુ ઘીરે આવ્યા એટલે આંગણામાં તો 10-12 છોકરા રમતા હતા. એટલે બાપુએ કીધું કે આ બધા છોકરા કોના છે? તો ઓલા બેન કે એ અમારા છે બાપુ, આપના આશીર્વાદથી. અને કે આપના પતિદેવ ક્યાં છે? તો કે એ તો દીવો ઓલવવા ગયા છે બાપુ, એ દીવો ઓલવવા ગયા છે જૂનાગઢ. અહીંયા ઢગલો વળી જાય ને. બાપા કંદોઈની દુકાને ગયા ને કે 100 ગ્રામ ગોટા ભજીયાના કેટલા પૈસા થાય? તો ઓલો કે 40 રૂપિયા. અને કઢી? તો કે એ મફત મળે. તો કે એક કામ કર દીકરા, જગ ભરીને કઢી અહીંયા મારા ટેબલે મૂકી દે અને તાંડી દઈ દે એક. કારણ કે ભાત અને બાજરાનો રોટલો તો હું ઘીરેથી લઈને આવ્યો છું. ઉંદરોએ દારૂ પીને મહેફિલ કરી. હવે નશામાં ચર્ચા હાલી કે બિલાડી અચાનક આવી અને આપણા સમાજમાંથી કોઈને કોઈ એકને ઉપાડી લે છે. એટલે સરપંચ કે હાળો આમાં તો આપણા આધાર કાર્ડ ભૂવાઈ જાય, રાશન કાર્ડમાંથી આપણા નામ નીકળી જાય અને આપણો વંશ નીકળી જાય આખે આખો. એટલે આના માટે કંઈક વિચારવું પડે. તો સમાજ કે ભાઈ સરપંચ તમે છો, વિચારવાનું અમારે, તમે વિચારો. થોડી વાર વિચાર કરી અને સરપંચ બોલ્યા કે જુઓ, હું ઘણીવાર શહેરમાં જાઉં છું ને તો નાના છોકરાઓના બૂટ મેં જોયા છે. અને એ બૂટ લાલ લીલી લાઇટીવાળા હોય અને પાછા એ છોકરા હાલે ને તો એના પગમાં અવાજ પણ આવે. એટલે એવું કરો કે 2 જોડી બૂટ લઈ આવો. કારણ કે 2 જોડી જોઈએ ને, બિલાડીને 4 પગ હોય ને, બિલાડીને 2 જોડી જોઈએ. એટલે 4 પગમાં પહેરાવા. તો કે લઈ આવો એ બૂટ અને આપણે બિલાડીને પહેરાવી દઈએ. તો પછી એ આવશે ને તો પોલીસની વાન આવી એમ લાઇટ થશે અંધારામાં અને અવાજ પણ આવશે બૂટનો. સમાજ રાજી બહુ થયો. પણ સમાજ કે તમને સરપંચ હું બાળવા ના લેવા તમારે જ જવાનું હોય ને, આ બધું અમને ક્યાં ખબર પડે? સરપંચ ગડગડતી દોઈટ મૂકીને બજારમાંથી એવા બૂટ લઈ આવ્યા 2 જોડી અને પછી સભાની વચમાં મૂક્યા. અને સરપંચે કીધું કે લ્યો ભાઈ, આ બૂટ લાવ્યો છું, એટલે આ બિલાડી મેંદડીના પગે બાંધવા જે કોઈ જાય એ બાંધી દેજો. એટલે બધા સરપંચને સામે આમ જોયું. એટલે સરપંચ એટલું કે મારી સામે ના જુઓ, મારી સામે હવે ના જુઓ. કારણ કે બધા કામ મારે જ કરવાના, સમાજની કોઈ ફરજ જ નહીં. બલિદાન મારે જ દેવાનું એમ. કામ ધંધાથી કંટાળેલો માણસ સાધુ બાબા પાસે દોરા ધાગા કરાવવા જાય છે, કામ ધંધા સારા ચાલે. એવી જ રીતે ઘર બાર છોડી જે લોકો ગયા છે એ જ સલાહ દે છે કે મા બાપની હારે રહ્યો ને મા બાપની સેવા કરો. પૂરો એના પપ્પા અને એ બંને હોટલમાં ગયા. એટલે એના પપ્પાએ કીધું કે એક બિયર અને એક આઈસ્ક્રીમ દો. એટલે પૂરો કે બાપા આઈસ્ક્રીમ તમે શું કામ ખાવ છો? તમે બિયર પીવો તો તમારે, હું બેઠો છું. દેવો સરકારી બગીચામાં જીવાની હારે ફરતો તેના મિત્રની અને 2 બોમ્બ જોઈ ગયો. એટલે દેવાએ જીવાને કીધું કે હાલ પોલીસને દઈ આવીએ. એટલે જીવો કે પણ પોલીસને દેવા જવામાં વાંધો નથી, પણ એકાદો રસ્તામાં ફૂટી જાય તો? એટલે દેવો કહે તો આપણને પોલીસને કહેતા ક્યાં નથી આવડતું? આપણે કહી દઈશું કે ભાઈ એક જ મળ્યો હતો, એક જ બોમ્બ મળ્યો હતો. એકવાર એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરોને એક પ્લેનમાં બેહાડ્યા અને પછી એર હોસ્ટેસે એનાઉન્સ કર્યું કે આ પ્લેન તમારી જ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે અને હવે ઉડવાની તૈયારીમાં છે. ત્યાં તો બધા કપડાં હરખા કરીને ફટાફટ હેઠા ઉતરી ગયા અને એક પ્રિન્સિપલ આગળ બેઠા તે એમને બેસી રહ્યા. એટલે એણે એર હોસ્ટેસે કીધું કે તમને ડર નથી લાગતો? આ બધા ઉતરી ગયા, તમને ડર નથી લાગતો? કે મને ગળા સુધી વિશ્વાસ છે કે આ અહીંયાથી ચાલુ જ નહીં થાય. શેઠ એના નોકરને કે મેં તને બધા મચ્છર મારી નાખવાનું કીધું હતું, હવે કડકડતી ઠંડીમાંથી ફટાફટ મારી નાખાયેલ. પણ નોકર અંધારાનો લાભ લઈને રજાઈમાંથી બહાર જ ન નીકળ્યો. અને પછી થોડીક વાર થઈને શેઠના કાનમાં મચ્છરોનો ગણગણાટ સંભળાણો. એટલે શેઠે ઓલા નોકરને કીધું કે તને મેં કીધું હતું કે તું બધા મચ્છર મારી નાખ, તો નથી માર્યા તે? એટલે કે શેઠજી માર્યા છે ને.
પણ આ તો એમની જે વિધવા થઈ ગઈ એ અને એના બાળકો કાગા રોળ કરે ને એનો અવાજ આવે છે તમારા કાનમાં. થેન્ક યુ મિત્રો. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.